બનાસકાંઠાના ડીસા શહેર અને સમગ્ર બનાસકાંઠા માટે આજે ગૌરવની ક્ષણ છે। સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ડીસાનો એનસીસી કેડેટ્સ પ્રિન્સ પંચાલ અને રોહિત ગોસ્વામીની દિલ્હીમાં યોજાતી રિપબ્લિક ડે પરેડમાં આરડીસી કેમ્પસમાં પસંદગી થઈ છે। દેશભરમાંથી શ્રેષ્ઠ કેડેટ્સમાંથી પસંદ થવું એ મોટી સિદ્ધિ છે, જેને લઈને આજે શાળામાં એનસીસી કેડેટ્સના વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં સ્થાનિક મામલતદાર સહિત હાજર રહ્યા અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી। દર વર્ષે 26 જાન્યુઆરીએ દિલ્હીના રાજપથ પર યોજાતી રાષ્ટ્રીય પરેડમાં ભાગ લેવા માટે કડક તાલીમ અને શિસ્તમાંથી પસાર થવું પડે છે। 17 જેટલા એનસીસી ડાયરેક્ટરોમાંથી પસંદગી થતી હોય છે। બનાસકાંઠાની ડીસા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સ અને રોહિતે મહેનત, શિસ્ત અને નેતૃત્વ દ્વારા આ સિદ્ધિ મેળવી છે। શાળા સંચાલક ફાધર મેથ્યુ, એનસીસી ઓફિસર ભરતસિંહ ખાડેલિયા અને 35 બટાલિયનના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બંને કેડેટ્સે બનાસકાંઠાનું નામ રોશન કર્યું છે, જેને લઈને આજે તેઓના સન્માનનો કાર્યક્રમ શાળા પરિવાર દ્વારા યોજાયો હતો, જેમાં સ્થાનિક મામલતદાર વિપુલ બારોટ સહિત હાજર રહી બંનેને આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। આરડીસી માટે પસંદ કરવામાં આવ્યો। એનસીસી જોઈન કરતી વખતે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું દિલ્હીના રાજપથ સુધી પહોંચીશ। આરડીસી માત્ર એક કેમ્પ નથી, તે આપણી એકતા, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમની કસોટી છે। તમને જણાવી દઉં કે આ સફર આસાન ન હતી। 35 મિનિટના સીએટીસી કેમ્પથી લઈને અત્યાર સુધીની સખત ડ્રીલ, સવારે ઠંડીમાં પરેડ પર ગ્રાઉન્ડ પર રહેવું અને બધું જ અદ્ભુત રહ્યું છે। જ્યારે આપણે ઘરે હોઈએ ત્યારે સવારે વહેલું ઉઠવું મુશ્કેલ પડે છે, પરંતુ તમે જ્યારે કેમ્પમાં હોય ત્યારે સવારે વહેલા ઉઠીને 4 વાગે ઉઠીને યુનિફોર્મ પહેરીને મેદાનમાં પરસેવો પાડવો એ જીવનનો મંત્ર બની જાય છે। આરડીસી આપણને શીખવ્યું છે કે વિવિધતામાં એકતા હોવા છતાં આપણે બધા એક ભારતીય તરીકે એક સાથે આગળ વધી શકીએ છીએ। આરડીસીમાં મને શ્રી નરેન્દ્રભાઈ મોદી સામે ડાન્સ કરવાનો મોકો મળ્યો। ત્યાં અમે દિલ્હીની સીએમ અને રાજ્ય રક્ષા મંત્રીને પણ મળવાનો મોકો મળ્યો। હું મારી આ સફળતાનો શ્રેય શાળાના આચાર્ય શ્રી ફાધર મેથ્યુ અને એએમ સાહેબ અને મારા માતા પિતાને આપવા માંગુ છું અને હંમેશા પ્રોત્સાહિત કર્યા। જય ભારત। આદરણીય શિક્ષકો, પ્રિય સહ વિદ્યાર્થીઓ અને મારા વાલા મિત્રો, સૌને મારા નમ્ર પ્રણામ। આજે આ મંચ પર ઉભો રહીને બોલવાનો મને મોકો મળ્યો છે, તે મારા માટે ગૌરવ અને ભાવનાત્મક ક્ષણ છે। રિપબ્લિક ડે કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ કરી આજે હું ફરી શાળામાં પાછો ફર્યો છું, તે માટે મને ખૂબ ગૌરવનું અનુભવ છું। આરડીસી માત્ર એક કેમ્પ નથી, પરંતુ શિસ્ત, સમય પાલન, દેશપ્રેમ અને નેતૃત્વ શીખવતો જીવનનો અમૂલ્ય અનુભવ છે। ત્યાં દરેક દિવસે કઠિન પરિશ્રમ, સમર્પણ અને આત્મવિશ્વાસની કસોટી હતો। આ સફરે મને શીખ્યું કે એકાગ્રતા અને દૃઢ નિશ્ચયની કોઈ પણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે। આ સિદ્ધિ માત્ર મારી નથી, પરંતુ તેમાં મારા શિક્ષકોનું માર્ગદર્શન, મારા માતા પિતાનો વિશ્વાસ અને મારા મિત્રોનો સાથ સમાયેલો છે। હું હૃદયપૂર્વક મારા તમામ શિક્ષકોનો આભાર માનું છું, જેમણે હંમેશા મને આગળ વધવા પ્રોત્સાહિત કર્યા છે। મારા સહવિદ્યાર્થીઓને હું એટલે જ કહું છું કે સપના મોટા રાખજો અને તેને પૂર્ણ કરવા માટે મહેનત કરતા રહેજો અને ક્યારે પણ પાછા ન હટશો। આજનો નાનો પ્રયાસ આવતીકાલે મોટી સફળતા બની શકે છે। અંતમાં હું મારી શાળાનો આભાર માનું છું, જેણે મને આવી ઉત્તમ તક આપી છે અને મને આ મંચ સુધી પહોંચાડ્યો છે। તેમ ફાધર મેથ્યુનો પણ ખૂબ ખૂબ આભાર, જેમણે મને આગળ વધવાની પ્રોત્સાહિત કરે છે અને અમારી શાળાનું, તાલુકાનું, જિલ્લાનું અને રાજ્યનું નામ આગળ લઈ જવાની મને તક પૂરી પાડી છે। હું ફાધરનું હૃદયપૂર્વક આભાર માનું છું અને તેમજ આ કાર્યક્રમ રજૂ કરી તે માટે હું હૃદયપૂર્વક ફાધરનો આભાર માનું છું। जय हिंद। मैं 35 एनसीसी बटालियन पालनपुर से मैं आया हूँ। मैं पीआई के रोल पे काम किया हूँ। एक जो कैडेट जो जाते हैं आरडीसी में, वो बहुत कड़ी मेहनत के बाद ही सिलेक्शन होते हैं और सिलेक्शन तब होते हैं जब किसी भी स्कूल कॉलेज से जो भी कैडेट जाते हैं उनकी जो कड़ी मेहनत, एएनओ सर की, प्रिंसिपल की, जो भी उनकी जो एनसीसी का जो पीआई स्टाफ है, तो उनकी कड़ी मेहनत के बाद ही इनको उपलब्ध होता है। और उधर जाके दिल्ली में जाके बहुत कुछ मेहनत करना पड़ता है। समय की कमी और हर एक
इवेंट्स में शामिल होना, वीवीआईपी से मिलना, अपनी अपनी ड्रेस की तैयारी करना और उसी वक्त आपने दूसरे इवेंट्स में जाना है। जो एचडी जो स्कूल लेवल में जो एचडी और एचडब्ल्यू जो जाते हैं वो कल्चर प्रोग्राम के लिए जाते हैं। હું ફાધર મેથ્યુ આજે જણાવવામાં આનંદ થાય છે કે અમારા શાળાના બે વિદ્યાર્થીઓ પંજાલ પ્રિન્સ અને ગોસ્વામી રોહિત તેઓ આરડીસીમાં એટલે 24મી જાન્યુઆરી દિલ્હી મુકામે જે પરેડ થાય છે એમાં ભાગ લીધો અને શાળાનું ગૌરવ દિશા અને જિલ્લાનું ગૌરવ વધાર્યા છે તે બદલ શાળા પરિવાર તરફથી હું અભિનંદન પાઠવું છું અને અગાઉ પણ અમારા શાળાના વિદ્યાર્થીઓ આરડીસીમાં ભાગ લીધેલ છે અને તેઓ સરકારી નોકરી આર્મીમાં મેળવેલી છે અને શુભેચ્છા સાથે એમ પણ જણાવવું કે એમના જેમ વધારે વિદ્યાર્થીઓ ભાગ લે અને એમને પણ ચાન્સ મળે અને એ જ દરેક માટે એ સારું રહેશે. એટલે દરેકને ફરી એકવાર શાળા તરફથી શુભેચ્છા પાઠવું છું અને એની પાછળ મહેનત કરનાર ભરત સર અને એમના કર્નલ દરેકને હું અભિનંદન પાઠવું છું. નમસ્કાર, હું ભરતસિંહ ખાડેલિયા, સેન્ટ જોસ હાઈસ્કૂલ ડીસા એનસીસી ઓફિસર. મને જણાવતા આનંદ થાય છે કે અમારી શાળાના બે વિદ્યાર્થીઓ દિલ્હી મુકામે 26મી જાન્યુઆરીના રોજ પરેડમાં ભાગ લઈ ફક્ત ડીસા શહેર નહીં પરંતુ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ નહીં પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ આખા સમગ્ર રાજ્યનું ગૌરવ વધારેલ છે અને એમની અથાગ મહેનતના લીધે જ આ શાળાને ગૌરવ પ્રાપ્ત થયેલ છે, જેની મહેનત પાછળ અમારી શાળાના સંચાલક શ્રી પૂજ્ય ફાધર મેથ્યુએ ખૂબ જ પ્રેરણા આપી અને એમના કાર્યમાં ઉત્સાહ વધારો કરેલ છે, જેના લીધે આ બાળકો સફળતાના શિખરો પ્રાપ્ત કરી ચૂકેલ છે અને અગાઉ પણ આ બાળકો ખૂબ જ સારી નામના કેળવી ચૂક્યા છે એનસીસી ક્ષેત્રે અને આ માટે અમારે 35 બટાલિયન એનસીસીના વિભાગ તરફથી પણ ખૂબ જ સારું પ્રોત્સાહન આપવામાં આવેલ છે. ત્યારે તેઓની આ સિદ્ધિથી શાળા પરિવાર, વાલીઓ અને સમગ્ર ડીસા શહેર ગર્વ અનુભવી રહ્યો છે. બંને વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે શાળાનું ગૌરવ વધાર્યું છે. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના આ યુવા સૈનિકોએ સાબિત કર્યું છે કે મહેનત અને શિસ્તથી કોઈપણ સપનું સાકાર થઈ શકે છે. આવનારા સમયમાં પણ આવા યુવાનો દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.